ગઈ વર્ષે સુરત શહેરમાં ઓપરેશન ફરાર નાસ્તા ફરતા માટે શરૂ કરવામાં આવેલું અને એમાં ઘણા બધા નાસ્તા ફરતા જો 30 વર્ષનો જૂના હોય, 35 વર્ષનો, 40 વર્ષનો, કુલ મળીને 340 જેટલા નાસ્તા ફરતા પકડવામાં સુરત સિટી અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનો કાફી અને પીસીબીનો મદદ સફળતા મળી હતી। આ ઓપરેશન ફરારનો આગળ વધાવતા ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રોઝિયા સાહેબ અને ડીસીપી રૂપલ સોલંકી મેડમ અને પીઆઈ મોદી સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને એની ટીમનો બાતમી મળી હતી કે જો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં બોલેરો ચોરીનો અને અંજામ આપીને બિશ્નોઈ ગેંગ જો કાફી વોન્ટેડ છે। આ તમામ જિલ્લા તેલંગાના રાજ્યમાં ત્યાં એ કામ કરે છે। એનો ભૂતકાળ જોઈએ તો 2018માં જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો માહિતી મળી હતી કે આ બિશ્નોઈ ગેંગ ચોરીની ગાડી લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે, તો આ લોકોએ નાકાબંધી કરી અને નાકાબંધી દરમિયાન આ જો ગેંગનો માણસો હતા જેમાં જીપમાં બેઠેલા રૂગનાથ બિયારામ બિશ્નોઈ, નારાયણ બિયારામ બિશ્નોઈ અને નરેશ કુમાર બિશ્નોઈએ ફાયરિંગ પણ કર્યો અને આ ફાયરિંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ કર્યો। આ 3 આરોપી પકડી લીધો, પરંતુ ત્યાં એનો મેઇન સાગરીત જો હતા પ્રભુભાઈ બિશ્નોઈ, રમેશ પ્રભુભાઈ બિશ્નોઈ, આ ત્યાંથી ભાગવામાં સફળ થયો અને આ ત્યાંથી ભાગીને આ ખમ્મામમાં આ એક ફર્નિચરની દુકાન ચલાવતો હતો, તો ત્યાં જઈને ક્રાઇમ બ્રાન્ચનો પકડવામાં સફળતા મળી છે અને એને આ ભૂતકાળમાં જોઈએ તો સુરત સિટીમાં 12 જેટલા ગુનામાં વોન્ટેડ હતો। એના સાથે સાથે ગાંધીનગરમાં 3 ગુનામાં, અમદાવાદમાં 5 ગુનામાં વોન્ટેડ હતો અને આ લોકો બોલેરો ગાડી દારૂની ખેપ માટે અથવા એનડીપીએસનો હેરાફેરી કરવા માટે વાપરતા હતા। લોરેન્સ બિશ્નોઈનો એક અલગ એમઓ હોય છે। આ બિશ્નોઈ સાંચરનો છે અને ત્યાં સંચો ત્યાંનો છે, આ અલગ છે।